अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। उम्मीद છે કે તમામ લોકો ખૈરથી હશો અને આજે છે કે જે લોકો કશાક કારણના લીધે હાજર નતા થયા સમર કેમ્પમાં ઇસ્લામિક સ્ટડીઝમાં, તો એ લોકો માટે છે કે ભાઈ અમે જે છે આટલું પડ્યા છે અને તફસીલના સાથે ઇન્શાલ્લાહ તમે આવશો ત્યારે ઇન્શાલ્લાહ શીખવાડવામાં આવશે. ક્લાસ ચાલુ થઈ ગયા છે, તો જોઈએ અમે શું પડ્યા છે. જો આપણે કહીએ છીએ ઇસ્લામી અકીદા, ઓકે, તો પહેલા જોઈએ સૌ પ્રથમ અકીદાનો મતલબ શું છે. જો અકીદાનો મતલબ છે મજબૂતીથી બાંધવું. આપણે દોયડી હોય છે ને, દોયડી તો ગાંઠ બાંધીએ છીએ ત્યારે એકદમ જોરથી બાંધીએ છીએ, મજબૂતીથી બાંધીએ છીએ. અને શું કહેવાય? અકદો એટલે ભાઈ અકીદા. ઓકે, એટલે કે આપણે કહીએ મજબૂતીથી બાંધવું. અને અકીદા આપણે કહીએ દિનના એતબારથી કે કશું બી કામનું પાક્કું યકીન કરી લેવું કે ભાઈ આ હું કામ કરીશ. જાણે કે મારે નમાઝ પढ़વી છે તો હું નમાઝ પढ़ીશ, તો પાક્કું દિલને મજબૂત કરી દેવું અને અલ્લાહ એના રસૂલના હુકમ પર ચાલવાનું દિલને મજબૂત કરી દેવું. આ કહે છે અકીદા. ઓકે, આને શું કહેવાય છે? અકીદા. હવે પડી અકીદાનો લુગવી મતલબ છે, એટલે આપણે કહીએ ડિક્શનરીના એતબારથી તો મતલબ એ થાય છે કે દોરીને ગાંઠ મજબૂતીથી બાંધી દેવી. અને આપણે જોઈએ શરીય ઇસ્તેલાહ એ બધું, તો એમે ખબર પડે છે કશા બી કામનું પાક્કું યકીન કરી લેવું, ઓકે, કે મારા કામ કરવું છે. પછી એવી જ રીતના કહે છે શરીયતના અંદર અકીદા કોને કહેવાય? તો શરીયતના અંદર અકીદા કહે છે કે અલ્લાહ પર, ફરિશ્તાઓ પર, એમની કિતાબો પર, રસૂલો પર, આખિરત પર, કિસ્મતના સારી કિસ્મત છે, ખરાબ કિસ્મત છે, એના ઉપર જે છે ઈમાન લાવવું. ઓકે, એના ઉપર ઈમાન લાવવું. આ ઈમાનના 6 અરકાન પર છે. આ ઈમાનના 6 અરકાન પર છે. જ્યારે તમે હાજર થશો તો આની ઇન્શાલ્લાહ ડિટેલ કહેવામાં આવશે કે અલ્લાહ પર, ફરિશ્તાઓ પર, કિતાબો પર, રસૂલો પર ઈમાન લાવવાનો મતલબ શું છે. ઓકે, અત્યારે જાણો કે અકીદાનો મતલબ શું છે. ઇસ્લામનો મતલબ છે ઇસ્લામ ઇસ્લામનો મતલબ છે કે શાંતિથી, સુકૂન, અમનો સલામતી આપણે કહીએ. ઓકે, અને એવી જ રીતના છે કે અલ્લાહ રબુલ આલમીન એમના રસૂલના સામે ચૂપચાપ ઝૂકી જવું. મતલબ કે કશી પણ આર્ગ્યુમેન્ટ ના કરવું. અલ્લાહનો અને એના રસૂલનો હુકમ આવી ગયો તો ચૂપચાપ આપણે માની લઈશું, કશું બી એના ઉપર આપણે આર્ગ્યુમેન્ટ કરીશું નહીં. ઓકે, ખબર પડી ઇસ્લામનો મતલબ શું થાય છે? કે ભાઈ અલ્લાહ રબ્બુલ આલમીનના હુકમના આગળ હુકમલ ઝૂકી જવું. અલ્લાહ અને એના રસૂલનો હુકમ આવે છે, ચૂપચાપ ઝૂકી જવું અને અલ્લાહ રબ્બુલ આલમીનની ઇબાદત કરવી. ખબર પડી? ઇસ્લામનો મતલબ છે અમનો, સુકૂન, અને જે છે આપણે કહીએ અલ્લાહના હુકમ સામે ચૂપચાપ ઝૂકી દેવું, કશી બી આર્ગ્યુમેન્ટ કરવી નહીં. હવે કે છે તૌહીદનો મતલબ શું છે? શું કે છે? તૌહીદનો મતલબ શું છે? તો કે છે તૌહીદનો મતલબ થાય છે એકલો. અને કુરાન અને હદીસના અંદર શરીયતમાં જે છે વ્યાખ્યા છે ફક્ત એક અલ્લાહની ઇબાદત કરવી. ફક્ત એક જ અલ્લાહની ઇબાદત કરવી અને અલ્લાહ રબ્બુલ આલમીનની ઇબાદતમાં જર્રા બરાબર બી બીજા કોઈને શરીક ના કરવું. આને શું કહેવાય છે? તૌહીદ કહેવાય છે. ઓકે, તો અમે આપણે જે છે શીખ્યા કે તૌહીદ કોને કહેવાય છે, અકીદાનો શું મતલબ છે, ઇસ્લામનો શું મતલબ છે, હે ને? પછી અમે શીખેલા નબી અને રસૂલમાં ફર્ક શું છે વગેરે. તો આ બધું ઇન્શાલ્લાહ જે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે ઇન્શાલ્લાહ તમારે ડિટેલથી શીખવાનું મળશે. ઓકે, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.